નામ છે સોલંકી ભાવસિંહ માધુજી અને અમારે વિસ્તાર છે કીર્તન સોસાયટીની પાછળ શિવશક્તિ સોસાયટી 12 દિવસથી અમારે અહીંયા પાણીનો ભરાવ છે। કોઈ કાઉન્સિલર કે કોઈ રાહદારી કોઈ જોવા આવ્યા નથી। અને બીજી સમસ્યાઓ કે અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ નથી, તો અમારે નોકરી જવાની તકલીફ સવારે વહેલી પડે છે। તો રસ્તો બી નથી, જો રસ્તો હોય તો અમે સરખી રીતે ચાલીને નોકરી જઈ શકીએ। આટલા પાણીમાં અમારે સવારે 4:30-5 વાગે નોકરી જવાનું હોય છે, તો એના હિસાબે અમને તકલીફ બહુ પડે છે। અને કોઈ કાઉન્સિલર કે કોઈ રાહદારી કોઈ સેવાધારી અહીંયા પણ જોવા પણ આવ્યા નથી, એટલે અમારે આવી ઘણી તકલીફો છે। તો હાર્દિકભાઈ પટેલને અમારે નમ્ર વિનંતી કે શિવશક્તિમાં કોક દાડો આંટો મારો તો અમારે ગટર પાણી અને રોડની સુવિધાથી વંચિતથી અથવા સ્ટ્રીટ લાઇટ પણ નથી, તો એની બી સુવિધા મળે તો એમના સુધી આ વાત પહોંચે, એના માટે અમે અપીલ કરી રહ્યા છીએ। તો આપ સૌએ તો આ અપીલ અમારી સ્વીકારી લેવી। હાલમાં પાણી ક્યારે સુધી પાણી છે, અમારે ખાવા પીવાની કોઈ સગવડ નથી, રાંધવાની કોઈ સગવડ નહીં, પીવાના પાણીની સગવડ નથી। બહાર જવું હોય તો અમારે બહુ મુસીબત પડે બહાર નીકળવા માટે, કોઈ આવ્યું નહીં જોવા। સંડાસ બાથરૂમ નહીં, ગટર લાઈન નહીં, આ ઘરના અંદર લાઈટો નથી, 2-3 દિવસથી લાઈટો નહીં। આ થાંભલા ઉપર બી લાઈટ નહીં, બહાર અંધારું જીવ જાનવર આવે રાતના, નાના છોકરા લઈને અમારે તો રહેવાનું। ખાલી થઈ ગયો। ગટર કનેક્શન છે પણ આ બધું જે હોય અમારે તો ઘરમાં પાણી પેજી ભાઈ અનાજે બધું બગડ્યા, ધાબા પર નાખ્યું લઈ જઈને ઘઉં બધા કાળા પડી ગયા। મેં વિડીયો ઉતારીને હમણાં નાખ્યો, મેં આને બોલાવ્યો। ખાલી થઈ ગયો કોઈ સહાય આવતી નહીં। અમાર સંડા છે ને કશું નહીં, પાણી આવે ઓલા આવે પછી આપણે પાણીના કુવા હે ભરી જાય, પર પાણી કેવું છે પીવાનું? અમાર ગટર પાણી કનેક્શન હોય તો પાણી અમારે જોઈએ રોડ જોઈએ છોડીને આટલા પાણી લઈ જાય ને તો અલા મારો ફોટો લેજે। ભાવને ઉલાડી નાખો ને શું રાખો? રસ્તો તો વ્યવસ્થિત રાખે ને આવવા જવાનું। અમારે કેવું કઈ જવાનું, કઈ કામ ધંધે જવું હોય તો અમે જઈ શકતા નથી। કામ ધંધે જવું હોય તો જઈ શકતા નહીં। ચોમાસું ગોતે પછી આવતો હશે રહેવાય ને? હા, ખાલી બને મૂકી જ દીધું।